જય શ્રી મહાકાલ। એક ભજન મેં લખ્યું છે અને જ્યારે ત્યારે ભજનને હું મારા બે સુર આવાજે ભગવાન ભોળાનાથ માટે ગાતી રહું છું। જબ भी पुकारूं तुझको तू दौड़ के आता है, તું મેરા પિતા તો હે, અરે તું તો મેરી દુનિયા હે। તો કેટલાય લોકોએ મને કહ્યું કે ભગવાન તો કંઈ કળયુગમાં દોડીને આવતો હશે। અરે ભાઈ આવે, સાચા દિલથી પોકારો। પણ અત્યારે થાય છે શું, લોકો મંદિર જાય છે તો મંદિરમાં જઈને લોટો ભરીને જળ ચડાવે, બીલીપત્ર ચડાવે, પૂજા કરે, પાઠ કરે અને પછી ભિખારીની જેમ માંગણીઓ આપણે શરૂ કરી દઈએ। કેવી માંગણીઓ? કોઈ કહે મને નોકરી મળે, કોઈ કહે મારો વ્યાપાર સારો ચાલે, કોઈ કહે મારા દીકરા દીકરીના લગ્ન થાય, કોઈ કહે મારા લગ્ન થાય, કોઈ કહે મને માર્ક્સ સારા આવે, કોઈ કહે મારી નિરોગી કાયા રહે, કોઈ કહે કે ઘરમાં સુખ શાંતિ અને આનંદ રહે, કોઈ કહે ગાડી જોઈએ, બંગલો જોઈએ, ઘરનું ઘર જોઈએ। કહીએ છે ને, ક્યારે એવું કહ્યું ભગવાન તમે મને જોઈએ, જીદ કરી તમે મને જોઈએ, માંગો ભગવાનથી ભગવાન મળશે। પણ ના, પૂજા કરો, પાઠ કરો, પછી મંદિર બેસીને લોકો પંચાત કરે, નિંદા કરે, બુરાઈ કરે। અરે ભાઈ ભગવાન ક્યાંથી મળશે? દ્રૌપદીનું ચીરહરણ થયું, પાંચ પતિને પોકાર લગાવી, ગુરુઓને પોકાર લગાવી, તાત બચાવો, કોઈ ના આવ્યું। ભગવાનને પોકાર લગાવી, ભગવાન આવ્યા। તો ભગવાને કહ્યું દ્રૌપદીએ કે આટલા મોડા કેમ આવ્યા? તો કે તે સંસારને પોકાર લગાવી, મને પહેલાં લગાવી હોત તો હું આવત। શીખવાનું છે આપણે ભગવાનને પહેલી પોકાર લગાવવાનું। જય શ્રી મહાકાલ।